સાચું કહું તો મને ચોકલેટ આઈસ્ક્રીમ ખૂબ જ ભાવે છે, પણ હું ખાઈ ન શકતી કેમ કે હું રહી પ્રી ડાયાબિટીક પેશન્ટ અને મારી ડાયટિશિયને મને બહારનું આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી છે. તો મેં ઇન્ટરનેટ પર આ એક રેસિપી જોઈ હતી, જેમાં એકદમ સરસ મજાનો આઈસ્ક્રીમ બન્યો હતો અને આમાં આપણે ખાંડ, સાકર કે મધનો ઉપયોગ નથી કરવાના અને ખજૂરનો ઉપયોગ કરવાના છે. અને આને બનાવવી એકદમ ઇઝી છે, 5 મિનિટમાં બની જાય છે. એટલે સમય ના હોય ને તો પણ તમે એને બનાવીને આરામથી રાખી શકો છો અને એન્જોય કરી શકો છો. મને એટલી બધી ભાવી હતી ને કે હું 2 સ્કૂપ ખાઈ ગઈ હતી. આ એકદમ સરસ બને છે, તો ચોક્કસથી ઘરે આ બનાવવા જેવી છે અને આને બનાવવી એકદમ ઇઝી છે. બસ આપણું એક જ કામ છે અહીંયા બદામની છાલ કાઢવાનું, કેમ કે જો બદામને એમનેમ તમે એમાં મિક્સ કરશો ને તો એ સારી નથી લાગતી, કડવાશ આવી જાય છે. તો બદામની છાલ કાઢવાની છે. તો મારી પાસે સમય ઓછો હતો તો મેં એકદમ ગરમ પાણીમાં બદામને પલાળી લીધી હતી અડધો કલાક સુધી અને પછી એની છાલ ઉતારી લીધી હતી. જો તમારી પાસે સમય હોય તો 4 થી 5 કલાક એને પલાળી રાખજો અને બસ પછી એની છાલ કાઢી લેજો. બસ પછી કરવાનું કંઈ જ નથી. એક બાઉલમાં કાજુ લઈ લેવાના છે અડધો કપ બદામ લઈ લેવાની, અડધો કપ ડાર્ક ચોકલેટ લઈ લેવાની છે અને અહીંયા કોકો લઈ લેવાનો છે. અહીંયા અનસ્વીટન લ્યો કે કોઈ પણ લ્યો અને સાથે ઓટ્સ લઈ લેવાનો છે. અહીંયા 2/3 કપ જેટલા ઓટ્સ લઈ લેવાના છે અને એમાં ખજૂર ઉમેરી દેવાનો છે. તો 20 થી 25 મેં ખજૂરની પેસી લીધી હતી, એમાંથી ઠળિયા કાઢી લીધા છે અને તે ઉમેરી દીધા છે. તમે જો કપથી માપતા હોય તો અડધો કપ જેટલો અહીંયા ખજૂર છે. હવે અહીંયા 2.5 કપ જેટલું એટલે કે આશરે 650 ml જેટલું મેં અહીંયા દૂધ લીધું હતું. મલાઈવાળું દૂધ લેવાનું છે અને એને ગરમ કરીને આમાં ઉમેરી દેવાનું છે. બસ આપણું કામ આટલું જ છે. પછી આપણે એને 1 કલાક સુધી રાખી દેવાનું છે. મિનિમમ 1 કલાક રાખજો, 2 કલાક રાખી શકો તો 2 કલાક પણ રાખીજો, જેથી આપણું બદામ અને ખજૂર છે તે એકદમ સોફ્ટ થઈ જાય. અહીંયા કાજુ અને બદામને આપણે પીસવાનું હોય છે તો એકદમ લીસી પેસ્ટ થાય ને એટલે આપણે અહીંયા આવી રીતે એને 1 કલાકથી 2 કલાક રાખી દેવાનું. પછી એમાં ચોકલેટ એસેન્સ કે પછી વેનીલા એસેન્સ ઉમેરવો હોય તો ઉમેરવાનું, ને તો સ્કીપ પણ કરી શકાય છે. અને હવે આપણે આને મિક્સરમાં પીસી લેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું, આમાં કોઈ પણ આપણે પાણી, દૂધ નથી ઉમેરવાનું, ડાયરેક્ટ આટલું જ એને પીસવાનું છે. અને પછી આપણે ચોકલેટ ચિપ્સ ઉમેરવી હોય તો ઉમેરવાની, નહીં તો સ્કીપ કરી દેવાની. તો મેં અહીંયા વ્હાઇટ અને ડાર્ક બંને ઉમેરી છે ચોકલેટ ચિપ્સ અને એને સરસ મજાનું મિક્સ કરી લીધું છે. ખાસ ધ્યાન રાખજો, આ બેટર થોડું ઘાટું જ રાખવાનું છે. આપણે અહીંયા પાણી કે વધારાનું દૂધ નથી ઉમેરવાનું, બસ આટલું ઘાટું જ રાખવાનું છે અને એકદમ લીસું પીસજો એટલે એમાંથી કોઈ પણ કાજુ બદામના આપણે ટુકડા આવે નહીં. અને પછી એક કન્ટેનરમાં આપણે એને ઉમેરી દેવાનું છે. તમે જોઈ શકો છો મેં કેટલું એને ઘાટું રાખ્યું હતું, આટલું જ ઘાટું તમારે એને રાખવાનું છે, જેથી ચોકલેટ આઈસ્ક્રીમ સરસ મજાની બને. પછી ઉપરથી પાછા મેં અહીંયા ચોકો ચિપ્સ ઉમેરી દીધા છે. તમારે ન ઉમેરવા હોય તો સ્કીપ કરી દેવાય, અથવા તમે જે પણ ડાર્ક ચોકલેટ અંદર ઉમેરીને તે પણ કટકા કરીને ઉપર ઉમેરી શકો છો. હવે એને ઉપરથી ઢાંકી દેવાનું છે. કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી કે કોઈ પણ વસ્તુ લઈને આપણે એને ઢાંકજો, જેથી અંદર આઈસ ક્રિસ્ટલ ના જામે. મારે પણ થોડાક જામ્યા હતા કેમ કે મેં એને સરખી રીતે કવર નહોતું કર્યું, એટલે સરખી રીતે એને કવર કરજો અને 4 થી 5 કલાક એને ફ્રીઝરમાં રાખી દેજો. 4 થી 5 કલાકમાં આરામથી એ જામી જાય છે. અને જો તમારે ઓવરનાઇટ કે વધારે સમય સુધી રાખવું હોય તો એક ટિપ્સ યાદ રાખજો, આને તમે જ્યારે પણ ચોકલેટ આઈસ્ક્રીમને સર્વ કરો એની 20 થી 25 મિનિટ પહેલાં એને કાઢી લેજો અને પછી સર્વ કરજો. નહીંતર પછી આવી રીતે સ્કૂપ બહાર નહીં નીકળે ને તમે એમ કહેશો કે સીમા તે રેસિપી ખોટી બતાવી. મેં રેસિપી ખોટી નથી બતાવી. 25 થી 30 મિનિટ એને બહાર રાખજો અને પછી એને સર્વ કરજો. મેં પણ એને 25 થી 30 મિનિટ બહાર રાખી હતી અને આ પછી સર્વ કરું છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આઈસ્ક્રીમ જામ્યો છે. અને જો એવું હોય તો 4 થી 5 કલાક જ રાખજો, જેથી એ વધારે પડતો જામે નહીં અને આઈસ્ક્રીમ સોફ્ટ જ રહે. તો તમે જોઈ શકો છો એકદમ મજાની આપણી સોફ્ટ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે, અને એ પણ ખજૂરવાળી. તો મને તો આઈસ્ક્રીમ બહુ એટલે બહુ જ ભાવી હતી, અતિ ભાવી હતી અને હું 2 મોટા સ્કૂપ ખાઈ ગઈ હતી. પછી ભલે બીજે દિવસે થોડુંક શુગર વધી ગયું હતું, પણ એ કંટ્રોલ મેં કરી લીધું છે. પણ હા, આઈસ્ક્રીમ મને ખૂબ જ ભાવી હતી. એટલે મને જ્યારે પણ હવે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય હું તો આ બનાવવાની જ છું ચોક્કસથી. તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે તમને રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગી તો વિડીયોને લાઇક અને શેર તો જરૂરથી કરવાનું છે, અને કમેન્ટ પણ કરજો કે બીજી કઈ રેસિપી જોઈએ છે. એને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. તો ચાલો, હું તો ચાલી આઈસ્ક્રીમ એન્જોય કરવા, તમે પણ એન્જોય કરો આઈસ્ક્રીમ. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.